શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ભાવેશ બાપુ શુકલ એના ચરણોમાં મારા વંદન. સંગીત ચારેય જણા સંગીત અમારા ભાણભાઈ અને અહીંયા ગામના આગેવાનો ઘનશ્યામભાઈ, ભોળાભાઈ, લગધીરભાઈ, ઝવેરભાઈ, બધા આગેવાનો ભાઈઓ તથા બહેનો. મારે આ દેવી ભાગવત જ્યારે પૂરું થઈ રહ્યું છે ત્યારે મારે એક વાત કરવી છે. એક મારા પરિવારનો હું સાધુ થઈને અને જો હું ન કહું આજે દેવી ભાગવત પૂરું થાય છે અને જો ન કહું તો એક વલ્લભદાસ સાધુ તરીકે મારે જે કહેવું છે એ માને અથવા ન માને. આજથી 8 વર્ષ પહેલાં માં અંબા અને માં બહુચર ગુડલ ગામની અંદર 1775 વર્ષની જે સ્થાપના કરેલી 1775 બહુચર અંબાની ગુડલમાં ખંભાતમાં ગુડલ ગામ છે ત્યાં ડેરી કરેલી છે, ગઢાયો કરેલી છે. અમે તો પૂછતા હું તો ગયો નહોતો પણ અમારા પરિવાર અહીંથી આયસર બાંધી આજથી 8 વર્ષ પહેલાં 40 જણા ગયા હતા અહીંથી. હવે ત્યાં ગયા હું તો નહોતો ગયો, મને તો નહોતું લઈ ગયા, પણ ત્યાં ગાણા જોવા ગયા તો મને ખબર નથી. પણ 40 જણા ગયા હતા એનો હું નમૂનો એક દાખલો આપું તમને કે 8 વર્ષ પહેલાં જ્યારે 40 જણા ગયા આજે જે કાચનો ટુકડો પડે એમ ટુકડા થઈ ગયા છે. સમજાય ને સમજાય છે, નહીં સમજાય નહીં સમજાય. એટલે જે થડે છે બેઠી છે એ નાની હોય કે મોટી હોય પણ દેરી ભલે નાની પણ બાપુ વારંવાર કહે છે માં નાની નથી. હજી આજ સવારે બાપુએ કીધું યજ્ઞ કેટલા યજ્ઞ કર્યા તો માં ભગવાન પાસે જવું પડ્યું હતું એને અને કોની પાસે પૈસા મોકલ્યા. એટલે આપણે એવો વિચાર કરવાનો કે આપણે જ્યાં લગન કળની દેવી પહેલાં નહીં પૂજાય ત્યાં સુધી વાળ કોઈનું કામ નહીં થાય. આપણા પરિવાર એક સાધુ તરીકે હું કહું છું કે દર આસો સુદ આઠમને દિવસે ત્યાં જઈને તમે નિવેદ ધારો એવું નક્કી કરો તમે કે નિવેદ 12 મહિને હું એક વખત ભલે માં ખોડિયારભાઈ ન આવતા પણ ત્યાં જે થડો છે 1775 અને આજ 250 વર્ષ થયા અને જ્યારે તમે ગયા હતા 242 વર્ષે ગયા હતા તમે તો પણ માને ગોદી ન આવ્યા ત્યાં અને જોઈને ભાઈ આવ્યા કે પાણો છે નામ છે જે બોલ્યા કોઈ પણ આજ 8 વર્ષ થયા. એનું પરિણામ તમે 8 વર્ષમાં આ પરિવાર ભોગવે છે, ટુકડા થયા છે. એટલે કહું છું બે હાથ જોડી એક સાધુ તરીકે તમે ત્યાં માથા નમાવજો અને એ જ ઉકેલ લાવશે, બીજું કોઈની તાકાત નથી. મારી બહુસર અંબા ગુડલમાં બેઠી છે આ અશ્વિન હારી હતો અમારે જો અશ્વિન અને વિપુલ પાણીવાળો. અમે જ્યારે કંકોત્રી મેકવા ગયા ને અશ્વિનને અમે સુરત જતા હતા કંકોત્રી માને મેકવા ગયા હતા. ત્યાં જ્યારે કંકોત્રી મેકી ને ત્યારે અશ્વિનને કીધું બેસ તો કીધું ત્યારે ઘઉંના દાણા મગાવીને મેં કીધું આલે 70નો વધાવો હોય તે તો માં હારોહાર આપણું વિઘ્ન અને સપ્તાહ એવી આપણી જાય છે કે ગામની અંદર કોઈ વિઘ્ન નહીં આવે. આ લાલુ બેઠો 70 જણા આપ્યા જો બેઠો અમે માગે આપે માં પણ ત્યાં જવું પડે. અને પછી આપણે 1 કિલોમીટર મેરડી પાસે જઈને પાછા આવી કોકને પૂછવી. આપણે તો ખાલી દર્શન કરવા ગયા હતા. આજની તારીખમાં ક્રોધમાં થઈ છે 8-9 વર્ષથી કે તમે માને પાણી પાવા ગયા હતા કે જોવા ગયા હતા. એટલે બે હાથ જોડીને તમને કહું છું કે દર આસો સુદ આઠમને દિવસે આ ભોળાભાઈ દર પૂનમે એના કુળની દેવીએ જાય છે. તે વિચાર કરો આપણે તો 12 મહિને જવાનું કહેવી છે. એટલે સાધુ તરીકે તમને કહું છું. એટલે બીજું કાંઈ કહેવાનું નથી પણ આભાર વિધિ માંડોદરની અંદર મારી આ 7મી કથા છે. 7મી કથામાં આખા ગામમાં ઢારેય વરાણે જે મને સહકાર આપ્યો છે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ઘનશ્યામભાઈ કોરડિયા એને સપોર્ટ બહુ મને આપ્યો. અને આ કથા જે આયોજન મેં કર્યું છે ને આ કથાનું એ અશ્વિનભાઈ માકાસણા બાપુને હું ઓળખતો નહોતો ને એ પણ બાપુને નહોતો ઓળખતા. એ કથામાં બોટાદની અંદર ગયેલા ત્યારે મારી પાસે હાજે આવીને મને કે બાપુ કથા કરવી હોય તો મેં કીધું ભાગવત કરે છે કે દેવી ભાગવત તો મને કે દેવી ભાગવત એનું હૃદય છે મને કે. એટલે મેં કીધું જોઈ લો 5 જમણ મેં વડોદરાની કથા જોઈ 5 વર્ષ પહેલાંની બાપુની, મોરબીની જોઈ, ધંધુકાની જોઈ. પછી મને આત્મામાં એમ થયું ના
કથાનું મુહૂર્ત લેવા જવું છે. મેં પાદરી વાત ન કરીને બાપુને મળવા ગયો હું. બાપુના મંદિરની અંદર મહાકાળી ધામ મેં ભાડ્યું નહોતું, એટલે પૂછતા પૂછતા અશ્વિન હાર્યો હતો. અમે 2 જણા ગયા પહેલાં. તો પૂછતા પૂછતા જ્યારે માના દર્શન કર્યા છે મહાકાળીના, ત્યારે મને એમ થયું કે અહીંયા મહાકાળી સાક્ષાત માં બેઠી છે અને પાવાગઢ જવાની કોઈ જરૂર નથી. ત્યારે બાપુને મેં કીધું હતું, ત્યાં પૂનમ હતી, ત્યાં લગભગ 200 જણા બેઠા હતા. મેં બાપુને કીધું, બાપુ અહીં સાક્ષાત મહાકાળી બેઠી છે મેં કીધું. ત્યારે બાપુએ મને કીધું કે અત્યાર સુધીમાં કોઈ પણ સાધુ આવ્યા, ઘણા આવ્યા, પણ કોઈ આ શબ્દ મને કીધો નથી. એ બાપુને સાચીમાં હજી આજની તારીખમાં એ શબ્દ છે, હજી આજની તારીખમાં. પછી ભોળાભાઈ રબારી એને સહકાર બહુ મને કોઈ પણ સપ્તાહ હોય છેલ્લે મને એટલું જ કે ઘટે તો મને